હે માં હે માં જગદંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય દાઢાળી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન હૃદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણે યાગી કીજીઓ પછી ધરિયો પાવ વત્સલ વેરી વાગ વરોલા દુશ્મન કરે ને ઘા એ પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગ નેન્દ્ર ભૈરવી ભુજંગ કે સુકોંડ લાઈ કાંટલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અસરુ કાલ મર્દને નમસ્તો માત હિંગડાજ નિર્મળા નિરંજને એ રક્ત સિંહાસને સાવધાન શંકરે કુઠાર ખડાપ ખપ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જને નમસ્તુ માત હિંગડાજ નિર્મળા નિરંજને જવાહી રત્ન બેલ કેલ શર્મ કર્મ બોલને બ્યાલ બ્યાલ ચંદ્ર કેતુ પુષ્પમાલ મેકલે એ ચંડ મોટ ગર્જને સુનાંદ બિંદ વાસને નમસ્તુ માત હિંગડાજ નિર્મળા નિરંજને હે નમસ્તુ માત હિંગડાજ નિર્મળા નિરંજને જુનાગઢનું આંગણું એમાંય ગિરનારની ગોદ હું તમે ભેગા મળ્યા હોય તમામ સાધુ સંતો રાણા બાપુ જગુ બાપુ જેટલા પણ સાધુ સંતો બેઠા છે એના ચરણોમાં અહીંયાથી વંદન આનંદની વાત એ છે કે રામદાસ બાપુનો ઉતારો એવો એક સાધુ સરળ અને સિમ્પલ તમને જોવો એટલે મજા જ આવ્યા રાખે એવા બાપુ છે મને ગમતા સાધુ છે રામદાસ બાપુ મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું જાજો ટાઈમ નહીં લઉં કારણ કે મને ખબર છે ક્યાં અટકવું ને ક્યાં છટકવું મને શીખડાય મારા બાપુ ટાઈમે મૂકી દેવું એને કલાકાર કહેવાય લોકો ઘરે આવી જાય તો નહીં ગાવાનું માપે મને ખબર છે પણ અહીંયા આવવાનું મારી જીવનમાં રાણા બાપુ પહેલી વાર આવ્યો છું શિવરાત દિવસ આટલા વર્ષમાં પહેલી વાર શિવરાતમાં અહીંયા આવ્યો જીવનમાં હા કારણ કે અહીંયા આવવા માટે લાયક તો બનવું પડે છે નથી આવવાતું આ સ્ટેજમાં તું ક્યાંય બે આજથી 20 વર્ષ પહેલાં આવ્યો તો મને અહીંયા કોણ અડવા અહીંયા ચડવાઈ ન દે કોઈ હા હવે બરોબર છે આવ્યો છું કારણ કે અહીંયા બેઠા બેઠા મુદ્દો એ છે કે તમામ લાખો હજારો વર્ષથી જે સંતો મંતો તપસ્યા કરે છે જેને આપણે જોઈ ન હોકી કોઈ સિંહના રૂપમાં છે કોઈ વાઘના રૂપમાં છે કોઈ ચિતાના રૂપમાં છે તમારી પાયાથી નીકળે તમને ખબર ન પડે એવા સંતોમાં તો જ્યાં તપસ્યા કરી જાઓ ને અહીંયાથી સંતવાણી થતી હોય એકાદો સારો શબ્દ એકાદી સારું ભજન જો સંતોના કાને અથડાય આપણા સ્વર દ્વારા તો આપણો બેડો પાર થઈ જાય મુદ્દો આ હોય છે સંતવાણી કરવાનો આ ભજન આપણને નહીં આ સાધુ સંતોને સંભળાવવા માટે સંતવાણી રાખવામાં આવે છે કે યોગી પુરુષો જે બેઠા છે ગિરનારના ખોપડામાં એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવે છે આપ સૌ બધા ભેગા થયા છો એટલે હું થોડો ઘણો ટાઈમ લઈશ જાજો ટાઈમ નહીં લઉં કારણ કે આ બાજુ બોલે છે ને જોયું આ અસર કરે આપણને પણ તોય આપણે બોલવાનું આપણીમાં ધ્યાન નથી આપતું હું જાજો ટાઈમ શું ઓછો ટાઈમ બાપુ કેમ ખબર તમને કાલે એક જગ્યાએ ભજન હતા એક કલાકારે 15 ભજન ગાયા 15 ભજન ગાઈને પાછું બંધ થઈને કે હવે હું એક છેલ્લું ભજન ગાઈશ રૂખડ બાવા મેં તો હવે ઉખડ બાવા કીધું શું વાત કરે 15 નો ભજન હોય તમારા બાપ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ઘણી દુઃખની વાતો લઈને બેઠો જાય હું કારણ કે બધા કલાકારો તો જુનાગઢમાં જ છે આના સિવાય કોઈ ઓપ્શન છે જ નહીં કલાકાર પાસે જુનાગઢ સિવાય બધા અહીંયા જ છે અહીંયાથી પાછા વહી જશે ઘેરે કે પહેલાં એવું હતું કે લોકો અહીંયા આવતા ને બાપુ કંઈક બનવા માટે આવતા કોઈ સાધુ બની જતા કોઈ સંત બની જતા અને કોઈ સારા માણસો બની જતા હવે લોકોને બનાવીને વહી જાય મારા દીકરા આટલો ફેર પડી ગયો છે મને ખબર પડી ગઈ હવે હું ચાલી રહ્યું દુનિયામાં આ દુનિયામાં માણસો શું લેવા આવે હજી કોઈને ખબર પડી નથી મને ખુદને ખબર નથી ને કે હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું બાપુ ઘરે જાઉં ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો નથી તો હું શું લેવા આ લોકો હું કઈ મજૂર છું કોઈ દાડીઓ છું હું શું લેવા ઘરે પૈસા આપું મને ખબર ન પડતી દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં
બાપુ મેં હમણાં મકાન લીધું વડવાડાની બાજુમાં, બહુ સારું વાણિયાનું મકાન છે, વાણિયા છે. એ મકાન લીધું ને પછી મને કે ગુબા અમારે અહીંથી કોઈ વસ્તુ લઈ જવા નથી. 4 એસી છે, 4 ફ્રીજ છે, 4 ટીવી છે, ગાડી છે, બાઇક છે, સાયકલ છે, શેઠી છે, ગાડલા છે, ગોદડા છે, કપડાં છે, કોઈ વસ્તુ નહીં લઈ જાય, પણ ખાલી 2 ગ્લાસ લઈ જઈશું ગુબા. મેં કીધું કેમ? કે મારા ભાણિયા આમાં ચા પીવે છે, ભાણિયાને બહુ આ ગ્લાસ ગમે છે, અમે ખાલી 2 ગ્લાસ જ બાપુ લઈ જઈશું. બીજું સાહેબ શાબાશ વાણિયા ધન છે તને, બાકી અમે હોત ને તો ખાલી 2 ગ્લાસ મૂકીને જાત, બાકી બધું લઈ જાત કીધું. આ વાણિયા કહે 15 લાખની વસ્તુ દઈને વેચી ગયા, આપણે લઈને વ્યા છીએ. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા ભયાનક દુઃખની વાતો છે. આપણી બહેનો દીકરીઓ એક સારો એવો લગ્ન ગીત બનાવ્યું છે, હું ઘણા વર્ષોથી બાપુ સાંભળતો આવું છું. એ લગ્ન ગીતના શબ્દ એવા છે, બહેનોએ બહુ બુદ્ધિથી બનાવ્યું છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વળતા જાજે વેવના માંડવે. આ કોને બનાવ્યું? આપણી દીકરીઓ, આપણી બહેનોએ. મોરને ક્યાં મોકલો? ઉગમણો આથમણો. ને કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વતરાતું, દખણાતું, પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દીવ છે, વતરાતું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા કાઢી નાખશે, મોરને કોક મારી મારીને ઢેલ કરી નાખશે. એમ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હમણાં અમારા ગામમાં રામામણ રમવા આવ્યું અને હું બહુ જોવા જાઉં રામમણ બાપુ. રામામણ રમવા આવ્યું તો ભેરવો હોય બાપુ ઝાંપે તૈયાર થતો હોય, આ નિયમ છે પહેરવાનો. તો અમારા ગામમાં ભેરવો ઝાંપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે આ ઝાપામાં કૂતરી વિહાણી છે અને કૂતરી મારી દીકરી ભારી છે ભેરવાને થઈ વાય. તે ભેરવો બિચારો ગામની બદલે સીમા ભાગી ગયો અને તલાવમાં બેઠો એટલા પાણીમાં હાથમાં કાકડો લઈને કે રામ આપીને કહો મને અહીંયા આવીને મારી નાખી સાલી બહાર મને કૂતરી મારી નાખશે. આ પહેલા હતું. હું ધીમે ધીમે આ રામા મંડળ છે, હું બહુ જોઉં છું. એ સંસ્કૃતિ છે આપણી, આપણને ઘણું બધું ઘણું બધું આપી જાય છે. આપ ચોક્કસ જોતા જોઈજો રામા મંડળ આખ્યા, એમાં આ બેવું પાત્ર ભજવવામાં આવે છે જે આપણને કંઈક મત મળે છે. ઘણું બધું દુનિયામાં છે પણ ધીમે ધીમે બધું વિખાતું જાય છે. હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો બાપુ, મારું બહુ મંથન બહુ હોય. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે જ. તે રસીના બાપને તે જવું પડશે. અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. કેમ ગાયું ન દોઈ? ગાય હતી નહીં, ગાયે દોવા દીધું નહીં કે તમે જ્યાં નહોતા. પણ આ શબ્દ બાપુ તમને હું કહું, આ શબ્દનો મતલબ શું થાય? રસિયો રૂપાળો એ તો મને ગમે છે, બરોબર છે, પણ રંગ રેલિયો એટલે શું? છેલ્લી કક્ષાની વાત છે આ તો. રંગ રેલિયો શું વાત કરો? ઘરે જવું ગમતું રંગ લઈને ઘરે જવું ગમે નહીં, મને ખબર છે. હાલે રાખે મારા દીકરું ફટફટ બધું. આ દુનિયામાં એવી વસ્તુ ઘણી છે કે ખબર પડે હાલી જ રાખે છે, બધી હાલે છે. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, શહેર મોરી રે ચાંદાના પસવાડે, સૂરજ ક્યારે ઉગશે. આખું ખૂટના પેટનું ગીત છે. બોલો, ચાંદાના પસવાડે ક્યાં આવશે? સૂરજના પસવાડે ચંદ્રમાં ક્યારે ઉગશે. ધરતી અને લક્ષ્મી વાત કરે છે બાપુ. ધરતી અને લક્ષ્મીનો આમાં સંવાદ છે કે હે સૂર્યના પસવાડે હવે ચંદ્રમાં ક્યારે ઉગશે. આવી વાતું કંઈક છે સાહેબ. અને સાતમને સોમવારે આઠમને અજવાડે આ કોઈથી ભેગું થતું જ નથી, કોઈ જ નથી થતું. શ્રાવણના સોમવાર આવે છે પણ આપણે જીક થયા છીએ ધાકો મજા આવી જ કરવાનું. કારણ કે આ ટેજમાંથી મેં કોઈને સલાહ આપી એવો દાખલો છે નહીં. હું કોઈને સલાહ આપતો જ નથી. એકવાર મેં સલાહ આપી હતી, ભૂલતી આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તા મને સવારમાં ફોન આવ્યો, ચા તારા બાપનો પી શીખે. મેં તું ફૂલ થઈ જાવ, પેલા ફૂલ થઈ જાવ, અમારે શું લેવા દેવાયું? આ દુનિયાને સલાહ નહીં આપવાની. હું સાહિત્યકાર છું, મને સાહિત્ય આવડે છે. હું બચુભાઈ ગઢવી રાજકવિનો દીકરો છું. મારા લોહીમાં સાહિત્ય છે. બની કે બેઠ કે બોલે, જડી કે જેઠ કે બોલે, મારા લોહીમાં છે. હું નથી બોલતો. શું કરવા? સાહિત્ય બોલશો તો લોકો ભૂલું કાઢશે. સાહિત્ય આપણે બરોબર વાંચ્યું નહીં હોય તો આપણે એનો જવાબ દેવો પડશે. એ જવાબ દેવાની મારી પાસે તાકાત છે ને, એટલે હું હાસ્ય લઈને નીકળો છું. મને બધું આવડે છે. કોઈ પણ માણસ સાહિત્ય કરતું હું 1 સેકન્ડમાં પકડી લઉં. પહેલાં હું ભજનને સમજું, ભજનના શબ્દ સમજું છું, પણ મારો વિષય હાસ્યનો છે. જોક્સમાં કઈ તમારી ભૂલ ન કાઢી શકીએ. કારણ કે જોક્સ એવી વસ્તુ છે લોકોને આનંદ કરાવવા માટે બોલી છે. હવે તો મેં બીજા સંબંધના જોક્સ બોલતો જ બાપુ હવે બંધ કરી નાખ્યું. હવે હું મારા બાપુ માટે જોક્સ બોલું છું. શું કરવા? મને બીજાના બાપ માટે ભરોસો રહ્યો નથી, મારા બાપુના. કારણ કે માફી મગાવો બાપુ. હવે સમાજનું બોલશો તો માફી મગાવશો, પણ એમ નહીં. તમે ખાલી એમ કહેશો કે એક હતો ચકી, એક હતો ચકો, ચકો લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, તોય અમારે માફી માંગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે, માગો માફી.
એટલે હું કહીશ કે તું ચકો હું હકો, ચકા બકા માફી માંગુ છું. આ દુનિયા માફી માંગાવશે. ખતરનાક દુનિયા છે, આ ડેન્જર છે. હા બાપુ શું વાત કરો હે, આવું છે. અમારી પાછળ બાપુ એક ઉપમા લાગે છે કે હકાબા ઘડી તો સાહેબનો બેતા બાદશાહ, માયાભાઈ આહે તો સાહેબનો બેતા બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહેબનો બેતા બાદશાહ. આ બેતા બાદશાહ અમારી ઉપમા છે. અમને રજૂ કરે એટલે એમ કે હવે હકાબા ઘડી આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં હું ગોધરાજીઓ અમને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. બે સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. શું વાત કરો કીધું કે અમારા ગામમાં સાંઢ મોટો હતો. 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી અહીંયા શાસનગીરમાં આવ્યો, મને યાદ છે ને, અહીંયા રજૂ કર્યું હતું મને શાસનગીરમાં, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં કે હવે આપણે હકાબા ગઢવીને ટેજમાં તે રમતા મૂકી કે મેં તું પહેલાં હું મેળી માનો બોકડો છું, રજૂ કરો ચાલાવો, દુખડી વાત છે. બાપુ મારો નાનો દીકરો છે, એને મેં સાયકલ લઈ આપી હમણાં નાની, 12-13 વર્ષની ઉંમર છે. નાની સાયકલ લઈ આપી, પછી સાયકલમાંથી હું ખુદ બેઠો બાપુ, નાની સાયકલમાંથી. પછી મારા દીકરાને મેં પૂછ્યું, કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? એ કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલમાંથી બેઠો હું લાગુ છું કેવો? પછી ને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે છે. મારા છોકરા મહિષાસુર કીધું, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આટલા બધું માણા બાપુ આશ્રમમાં છો, આટલા બધા ઉતાર્યા છે, પણ આટલા માણા મેં ક્યાંય જોયું નથી. રામદાસ બાપુ તમારી સેવા બોલે છે, બાકી કઈ છે નહીં. હા સેવા છે, તમારું ભજન સત્ય છે એટલે. અને એન્ડમાં વિજય ભજનનો જ થવાનો છે. હું સાંભળું છું ભજન બાપુ, મારી ગાડીમાં ભજન સિવાય કે વાગતું જ નહીં. ભજન સાંભળવાના, કરવાનું બીજું, સાંભળવાનું બીજું. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. હા હા તો જો ભાઈ જે અદભુત બોલાવી, કંઠ ફાટી જાય, ઊંચી જઈને બોલવાની, ગીતનું ફાટી જાય. પૂછો 50 લાખની ગોપાલ ગાડીઓ નીકળી છે. મારા દીકરી એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ નીકળી છે. પણ હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હોય તો ગાડી મરવાને દે. હપ્તા પૂરા તો આપણી પૂરા જાય. સીતારામ.